નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર હેડલાઇન. હવે જોઈએ અગત્યના સમાચાર. માનવતાએ ધર્મની દિવાલો તોડી. હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દી અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન આપી. અમદાવાદમાં અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ. ઘણી વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટનાએ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારો માત્ર એકબીજાના જીવનદાતા જ બન્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી. તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા અને જીવન બચાવવાના માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો. યોગ્ય તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો કિડની સ્વેપ માટે સંમત થયા હતા. આ નિર્ણય માત્ર બે દર્દીઓ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ વિશ્વાસ અને સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બન્યો છે. 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ સર્જરી માટે અત્યંત સુનિયોજિત આયોજન, બહુવિધ નિષ્ણાતોની ટીમ અને સચોટ સંકલનની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડૉક્ટર સોનલ દલાલ, ડૉક્ટર જાવેદ વકીલ, ડૉક્ટર કેતન શુક્લા, ડૉક્ટર હિમાંશુ પટેલ અને ડૉક્ટર ભાવિન મહેતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર શ્રી રાહેલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સફળ સંકલન કર્યું હતું. ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર.